કોર્ટ શબ્દ સાંભળે એટલે સૌથી પહેલા ન્યાયની દેવીની જ યાદ આવે. ન્યાય માટે લોકોને કેટલાય ધક્કા ખાવા પડતા હોય છે અને આપણી પાસે સમય હોય કે ન હોય, પરંતુ ત્યાં તો જવું જ પડે. પણ હવે તમારા સમયનો પણ બચાવ થશે, કારણ કે દેશમાં ડિજિટલ કોર્ટનું નિર્માણ થયું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી. દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કેરળના કોલમમાં ખુલી છે, પરંતુ તમને થશે કે ડિજિટલ કોર્ટનું શું છે અને કેવી રીતના કામ કરે છે અને કયા પ્રકારના કેસની હવે સુનાવણી થશે. તો આવો જાણીએ. ડિજિટલ કોર્ટનું નામ સાંભળતા જ સમજાઈ જાય કે અહીં બધું ડિજિટલ જ હોવું જોઈએ. તમને જણાવી દઉં કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એટલે કે એનઆઈ એક્ટ કેસની સુનાવણી કેરળના કોલમમાં ખોલવામાં આવેલી દેશની પ્રથમ ડિજિટલ કોર્ટમાં થશે. આ કોર્ટનું ઉદ્ઘાટન શુક્રવારે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ BR ગવઈએ કર્યું હતું. ડિજિટલ કોર્ટમાં પ્રારંભિક ફાઇલિંગથી લઈને અંતિમ નિર્ણય સુધીની તમામ કામગીરી ડિજિટલ રીતે કરવામાં આવશે. હવે જાણીએ કે કેવી રીતના કામ કરશે આ ડિજિટલ કોર્ટ. સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે કેરળમાં શરૂ થયેલી દેશની પ્રથમ ડિજિટલ કોર્ટનું નામ 24/7 ઓન કોર્ટ રાખવામાં આવ્યું છે. કોર્ટમાં ચાલી રહેલા કેસોની સુનાવણી સપ્ટેમ્બર 2024 થી પણ શરૂ થશે. મળતી માહિતી અનુસાર જો આ પહેલ સફળ થશે તો રાજ્યમાં વધુ જગ્યાઓ પર ઓન કોર્ટની સ્થાપના પણ કરવામાં આવશે. હવે આપને પ્રશ્ન થાય કે આ કોર્ટમાં કયા પ્રકારના કેસોની સુનાવણી થશે, તો આવો જાણીએ. ડિજિટલ કોર્ટ 24/7 ઓન કોર્ટ શરૂઆતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસોની સુનાવણી કરશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એ પ્રોમિસરી નોટ્સ, બિલ ઓફ એક્સચેન્જ અને ચેકને લગતા કાયદા છે. હાઈકોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે ચેક બાઉન્સના કેસો એના એક્ટના કુલ પેન્ડિંગ કેસના 10% જેટલા હોય છે. હવે આપણે જાણવું જરૂરી છે કે શું છે આ એના એક્ટ. આવો જાણીએ. એના એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સનો ગુનો છે. જો તમે કોઈને 40,000 રૂપિયાનો ચેક આપો છો, પરંતુ જ્યારે બીજી વ્યક્તિ તેને બેંકમાં જમા કરાવે છે અને પૈસા ન હોય, જે તે સમયે આપેલ ચેક રિજેક્ટ થાય અને બેંકની ભાષામાં તેને ચેક બાઉન્સ કહેવાય. જો આમ કરવું એ એનઆઈ એક્ટ 1881 હેઠળ સજાપાત્ર ગુનો છે. જો દોષિત ઠરે તો સજા ચેકની રકમના બમણા દંડ અથવા વધુમાં વધુ 2 વર્ષની કેદ અથવા બંને થઈ શકે છે. હવે આ કેવી રીતના ડિજિટલ બનશે, આવો જાણીએ. કેરળ હાઈકોર્ટના જસ્ટિસ રાજા વિજય રાઘવનવીએ કહ્યું કે ટેકનોલોજીને કોર્ટ સાથે જોડવાથી પ્રક્રિયાઓ સરળ બનશે. તેમણે વધુમાં કહ્યું કે ડિજિટલ કોર્ટમાં સ્માર્ટ શેડ્યુલિંગ સિસ્ટમ હશે, જેથી સુનાવણી સમયસર થઈ શકશે. ફરિયાદીઓને મદદ કરવા માટે તેમને તેમના કેસની વાસ્તવિક સમયની સ્થિતિ બતાવવામાં આવશે. આ સિવાય કોર્ટને બેંક અને પોલીસ જેવી મહત્વની સંસ્થાઓ સાથે પણ જોડવામાં આવશે, જેનાથી માહિતીનું આદાન પ્રદાન સરળ બની શકશે. દેશના સૌથી દૂરના વિસ્તારમાં બેઠેલા વકીલ પણ હવે સીધા સુપ્રીમ કોર્ટમાં હાજર થઈને આ ડિજિટલ કોર્ટના માધ્યમથી દલીલ પણ કરી શકશે. ટેકનોલોજી દ્વારા દેશના છેલ્લા નાગરિકને પણ સરળતાથી અને ઓછા ખર્ચે ન્યાય મેળવવામાં મદદ મળશે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ સાથે મળતા રહીશું BS9 TV ન્યૂઝ પર.